વડોદરામાંથી સમાચાર મળી આવે છે। વડોદરા શહેરમાં ભર શિયાળામાં પણ પાણીની ભારે કકડાટ સર્જાતા રાજકારણ ગરમાયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો છે, તો ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી ન આવતું હોવાના કારણે નાગરિકો પરેશાન છે। આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14ની કચેરી ખાતે પાણીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મોરચો કાઢવામાં પણ આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ પ્રાથમિક સુવિધા પૂરતી ન મળતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। મોરચા દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ સહિત 5 કરતા વધુ કાર્યકરોની અટકાયત કરી છે। તેમજ મુસ્લિમ વિસ્તારમાં સિટી દરેક જગ્યાએ ગંદુ પાણી આવે છે। હજુ સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માંગી છે, જેમણે આજવા સરોવર બાંધીને નિમેટાનો પ્લાન્ટ કરીને ચોખ્ખું પાણી આખા વડોદરાને આપ્યું હતું, જોડે રોડ રસ્તા ગટર પણ આપી હતી, પરંતુ માત્ર 5,500 કરોડ જેટલો મસમેટો બજેટ, એટલે 5 વર્ષનું 25,000 27,000 કરોડ બજેટ એ ક્યાં વાપરે છે ખબર નહીં। લોકોની જવાબદારી એટલી જ છે, લોકોની માંગ એટલી જ છે કે તમે અમને ચોખ્ખું પાણી આપો, નળમાંથી ચોખ્ખું પાણી આવે, ગટર સારી રીતે કામ કરે અને રસ્તા, આ 3 વસ્તુ તમે બેઝિક ના આપી શકતા હો તો તમે ફેલ છો। તમારે પોતાની સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી। આવનારા દિવસોમાં જનતા જાગૃત થવાની છે। થોડાક દિવસમાં ઇલેક્શન છે, પોતાને અસહાય પામેલી જનતા માત્ર ને માત્ર કોઈ સાહેબના નામે વોટ આપી દે છે। તમારી જનતાને એટલું જ કહેવું છે, તમારા હાથ જ્યાં સુધી પહોંચતા હોય ને ત્યાં સુધી જ, કારણ કે જે જનતા તમે કોર્પોરેટર ચૂંટીને લાવો છો એ 5 વર્ષ દેખાતા નથી, તમારા બેઝિક મુદ્દામાં દેખાતા નથી। તેની માટે તમને કહું છું કે આવનારા દિવસે જનતાને સભાન થવાની જરૂર છે। થેન્ક યુ। આજ રોજ વોર્ડ નંબર 14ની ટીમ દ્વારા વોર્ડ નંબર 14 કાલુપુરિયા કચેરી ખાતે જે સર સયાજીરાવ આપણને ઐતિહાસિક નગરી આપી હતી, સયાજી નગરી આપી હતી, પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે અને વહીવટી તંત્રના પાપે આ નગરી આજે દૂષિત નગરી બની ગઈ છે, ખાડોદરા નગરી બની ગઈ છે। તમે જોઈ શકો છો આ બ્લેક વોટર અમારી જનતાને ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓ અને નેતાઓ તો મસ્ત મોટી ગાડીઓમાં ફરે છે, એસી કેબિનમાં ફરે છે અને બિસ્તરીનું પાણી પીએ છે, પરંતુ અમારી જનતાને આ ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। આ તમે જુઓ ગટરનું પાણી છે, સ્મેલ તમે હાથમાં પણ ના પકડી શકો ને આ જ પાણીમાં। સમાચારમાં હાલ માટે બસ આટલું। જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।